સર્વે વિદ્યાર્થી મિત્રોને આ હસમુખ પટેલના આત્મભાવે રામ રામ. મિત્રો, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે જે 2024માં બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે, ત્યારે આ વખતની પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફાર કર્યો છે પેપર પદ્ધતિની અંદર, તેની આજે હું તમને વાત કરવાનો છું. માધ્યમિક બોર્ડ દ્વારા આ વખતે જે પરીક્ષા લેવનાર છે એમાં ગુજરાતી વિષયની અંદર જે હેતુલક્ષી પૂછવાનું છે, અને એ હેતુલક્ષીની અંદર આપણે આગળ જોઈ ગયા હતા. આ લગભગ મારો ત્રીજો વિડીયો છે અને ત્રીજું પેપર છે. હું દરેક પેપરનું સોલ્યુશન મિત્રો આ ચેનલ દ્વારા કરું છું. તો આપને આપના આશીર્વાદથી આ જે ચેનલ છે એ ચેનલ આપણે ચાલી રહી છે. કોરોના કાળથી આ કામ કર્યું હતું અને હવે પાછા નવા વિડીયો આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. આપ સૌ વિદ્યાર્થીઓની મદદથી 10,000 જેટલા સબસ્ક્રાઈબર આપણે પ્રાપ્ત કર્યા છે અને સાથે સાથે આજે પણ વિદ્યાર્થીઓ આ ચેનલનો લાભ લેશે. સરળ અને સુંદર ભાષામાં ગુજરાતી વ્યાકરણ, ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ તમામ વિડીયોઝ મેં પાઠના પણ બનાવ્યા છે. કાવ્યો સરસ મજાના ચિત્ર, દ્રશ્ય શ્રાવ્ય સાધનો દ્વારા તમે સાંભળી શકો એવા વિડીયો પણ અંદર મૂકેલા છે. આપ જોજો. આપને આભાર વ્યક્ત કરું છું કે આપના કારણે સાબરકાંઠા જિલ્લામાંથી મને શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ પણ મળ્યો છે અને હાલ નાંદોજ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે નવનિયુક્ત હું પામ્યો છું. એ આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. અને બોર્ડ એક્ઝામ 2024નું જે નવું પેપર છે એમાં પેપર નંબર 3નું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. ધોરણ 10 સંપૂર્ણ સોલ્યુશન છે. 80 ગુણનું પ્રશ્નપત્ર છે. 4 વિભાગ છે અને ચારે વિભાગ 20-20 ગુણના છે. એમ કરીને 80 ગુણનું પ્રશ્નપત્ર તમારે પૂછાશે. એમાં સૌથી અગત્યની વસ્તુ કે જે ગુજરાતી વિષયમાં પાસ થવું એટલું બધું સરળ છે અને સારા ગુણાંકન ખેંચી શકાય એવું જો કોઈ હોય તો 40 ગુણનું ઓબ્જેક્ટિવ આપણે કહી શકીએ. એવું તમને અત્યારે પેપરની અંદર પણ હું તમને બતાવું છું. તો પેપર શરૂ કરીએ મિત્રો. વિભાગ એની અંદર સૌપ્રથમ આ રીતે જોડકા તમારા પૂછાવાના છે અને એના 4 ગુણ તમને મળવાપાત્ર છે. તો આ જોડકા પૂછાય તો જોડકાનો જે સાચો જવાબ છે એ મિત્રો હું તમને આપવા જઈ રહ્યો છું. છત્રીના સાહિત્ય પ્રકાર પૂછ્યા છે તો એ હાસ્ય નિબંધ છે. વાયરલ ઇન્ફેક્શન એ નિબંધ છે અને રેસનો ઘોડો એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રેસનો ઘોડો એ નવલિકા છે અને ભૂલી ગયા પછી એ એકાંકી છે. તો આ રીતે 4 જોડકા તમે જોડી દેશો તો તમારા 4 ગુણ એ ફાઇનલ થઈ જશે. આગળ આપણે વધીએ છીએ ત્યારે આ વખતે નવી પદ્ધતિમાં આ પેપર સ્ટાઇલ છે એની અંદર 4 ખાલી જગ્યાઓ તમારે પૂછાવાની છે અને સૌથી અગત્યની વસ્તુ તો એ છે ગુજરાતી વિષય માટે. કારણ કે આપણને મુહૂર્ત લખતા આવડતું હોય પણ એની જોડણી ખોટી હોય એટલે બહુ આપણા જે ગુણાંકન છે ને ગુજરાતી વિષયમાં જે નાપાસ થાય છે એનું મૂળ કારણ છે. તો 4 મિત્રો ખાલી જગ્યાઓ અને એના પણ વિકલ્પોમાંથી જવાબો. હવે બેટા વિકલ્પોની અંદરથી તમે સાચા જવાબ શોધી અને 4 ગુણ તમે પ્રાપ્ત કરી શકો છો અને આ પાઠ અને કાવ્યની અંદરથી જ પૂછાવાના છે, બહારના કોઈ પૂછાવાના નથી. તો અહીંયા તમે જુઓ કે ભર્યો ભર્યો ખાલી જગ્યા પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે. તો ભર્યો ભર્યો કેવો પરિવાર? તો પ્રેમાળ પરિવાર. કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત ખાલી જગ્યાને કહે છે. કોને કહે છે? ભીખને કહે છે. ભૂંડામાં ભૂંડી બાબત એ શું છે? ભીખ છે. ચપનીઓકારની અંદર માનવીની ભવાઈમાંથી આ પ્રશ્ન, આ જે ખાલી જગ્યા છે એ લેવામાં આવી છે. ઉપરવાસમાં ખાલી જગ્યા નદીના પૂર આવ્યા. તો ત્યાં શેત્રુંજી નદીના. મિત્રો આપણે ગોડીની સ્વામી ભક્તિમાં આ જે પ્રશ્ન છે એને જોયો છે તો એની અંદરથી આ લેવામાં આવ્યો છે. એટલે પાઠમાંથી આવી ખાલી જગ્યાઓ આ વખતે તમારે પૂછાવાની છે. એટલે પાઠનું અધ્યયન વ્યવસ્થિત આપણે કરવું પડશે. ડુંગર અને તેની વહુ ખાલી જગ્યા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા. ગતિભંગમાંથી છે તો તમને ખબર છે એનો સાચો જવાબ રાજપુર છે.
તો આ બીજા 4 ગુણ તમારા પ્લસ થઈ ગયા. એટલે આપણે 8 ગુણ તો આવી ગયા. હવે એક એક વાક્યનો પ્રશ્ન એવો છે, એની અંદરથી પણ આપણા 2 ગુણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ કે નરેન શા માટે ફોરેસ્ટ ઓફિસરની નોકરી લીધી. તો અહીંયા તમે જોઈ શકો છો, નરેને એટલા માટે ફોરેસ્ટની નોકરી લીધી હતી કારણ કે નરેન સૌંદર્ય પાછળ એટલો બધો ગાંડો હતો, એટલા માટે એને ફોરેસ્ટની જે નોકરી છે એ નોકરી સ્વીકારી હતી. બીજો પ્રશ્ન છે કે મુંબઈમાં શ્રીમદે શાના પ્રયોગ કરીને સૌને મંત્ર મુક્ત કરી દીધા હતા. તો એ તમે જુઓ છો, શ્રીમદ રાજચંદ્રનું જીવન છે એની અંદર શતાવધાનીનો જે પ્રયોગ છે એ પ્રયોગ એક સાથી 100 વસ્તુના નામ ક્રમમાં બોલવા ને બેટા, એને શતાવધાની કહેવાય. શબ્દ સમૂહ માટે પણ એક શબ્દ તમારે પૂછાઈ શકે છે. તો આ તમે એને જોઈ શકો છો. તો એનો સાચો જવાબ છે શતાવધાનીનો જે પ્રયોગ છે, શતાવધાનીનો જે પ્રયોગ છે એ પ્રયોગથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ 10 ગુણ થઈ ગયા. હવે એવા જ 10 ગુણ તમારા પદ્યમાં પૂછાશે. તો પદ્યની અંદર પણ જોડકા આવશે. તમે જોઈ શકો છો, શિકારી. તો શિકારીના અહીંયા કર્તા કોણ છે? આપ સૌ જાણો છો કે કલાપી જ હોય, બરાબર. બોલીએ ના કાંઈ, એના કવિ છે રાજેન્દ્ર શાહ. હું એવો ગુજરાતી, એના કવિ છે વિનોદ જોશી. અને દીકરી આપણી જે ગઝલ છે એ ગઝલ એ બેદિલ, બરાબર. તો આ ઉપનામ મૂકેલું છે, બરાબર, અશોક ચાવડાનું. એમનું નામ અશોક ચાવડા છે અને અહીંયા બેદિલ એ એમનું ઉપનામ છે. એટલે આપણને સાથે સાથે બેટા કવિ પરિચયમાંથી એના જે ઉપનામો છે એ ઉપનામો વિશે પણ આપણને ખ્યાલ હોવી જોઈએ, જેના કારણે આપણે આ સાચા પડે. ચલો, હવે 4 ખાલી જગ્યાઓ કાવ્યમાંથી કેવી રીતે પૂછાય? કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો અહીંયા તમે જોઈ શકો છો, મારા માધવને દીઠો છે કે સુંદર મજાનું કાવ્ય છે. જોજો મિત્રો, ચેનલમાં સુંદર મજાના એ ગાન સાથે અહીંયા ચિત્રો દ્વારા મેં મૂક્યું છે. તો અહીંયા એનો સાચો જવાબ છે મોર પીંછ. સમગ્ર વિશ્વ ખાલી જગ્યાનો આશ્રય છે. તો આપણે સૌ જાણીએ છીએ કે સંતોનો આશ્રય છે. ત્યાર પછી ખાલી જગ્યાના દર્શન માત્રથી 71 કુળ તરી જાય છે. મિત્રો, સંખ્યાવાચક વિશેષણ તરીકે પણ આ પંક્તિ ઘણી વખત આવે છે અને એનો સાચો જવાબ છે કોના દર્શન કરવાથી? તો વૈષ્ણવજન, વિષ્ણુનો જે જન છે એના દર્શન કરવાથી, ભગવાનનો જે ભક્ત છે એના દર્શન કરવાથી મિત્રો વૈષ્ણવજન એ એનો સાચો જવાબ છે. ખાલી જગ્યા અહીંયા ખાલી જગ્યા કવિ ખાલી જગ્યાની છાયડી તરે બેઠા છે. તો અહીંયા તમે જોઈ શકો છો, તો મોહડી એક બપોરે રાવજી પટેલનું આ કાવ્ય છે, એમાંથી આ લીધેલું છે. અહીંયા સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કરે છે? તો આપ સૌને જણાવી દઉં કે પૂર્વજન્મના માતા પિતાનો કહીને આ ભાવ વ્યક્ત કરે છે. પછી કવિ ઢોચકીમાં છાશ પાછી રેડી દેવાનું કોને કહે છે? તો એ પોતાની માને કહે છે. એક બપોરીમાં છે. તમે એના કાવ્યો ગદ્ય પદ્યની અંદર પણ મેં મારા ચેનલમાં મૂકેલા છે અને તમે કહેતા હશો તો હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મૂકીશ. પણ મને કોમેન્ટમાં જણાવજો. આપણે સારું એવું ગ્રુપ પણ બનાવ્યું છે, જેના કારણે ગુજરાતીના હેતુલક્ષી દરેક પાઠના 20 એવા પ્રશ્નો કે જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાઈ શકે, તમામ વ્યાકરણના એકમો અને સાથે સાથે તમારે અર્થ વિસ્તાર, તમારો નિબંધ, તમારા અહેવાલ લેખન, તમારું સંક્ષેપીકરણ જે આપણે પૂછાવાનું છે ગદ્ય વિભાગની અંદર 20 ગુણનું, તો એ ગદ્ય વિભાગ પણ બહુ જ મસ્ત નિયમો સાથે તૈયાર કરેલો છે. એની પણ તમે મુલાકાત લેજો. આ આપણી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, અને સબસ્ક્રાઇબ કરશો તો ચોક્કસ હું તમને કહું છું કે એની અંદર તમને બધી જ વસ્તુ મળી જશે. આગળ વધીએ વિભાગ સી. મિત્રો, આપણે 10 ગુણ ને 10 ગુણ 20 ગુણનું થઈ ગયું અને આ બીજું 20 ગુણનું આવ્યું એ તમારું વ્યાકરણ આવ્યું, એટલે આપણે 40 ગુણનું ઓબ્જેક્ટિવ કહી શકાય. તો અહીંયા જોઈએ છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધવાની છે. તો આપેલી છે કૌંસમાંથી આપણે 1 થી જે 12 આન્સરો છે, 1 થી 8, 1 થી 8ના જે આન્સરો છે એ કૌંસમાં જવાબ આવશે અને પછી બીજા જે 12 રહ્યા 9 થી 20 એ બધા જ આપણે જાતે લખવાના રહેશે. એટલે 1 થી 8નો આપણને સીધો ફાયદો થાય છે. તો જો સાચી જોડણી શોધવાની છે, તો વૃત્તિ કેવી રીતે લખાય, બહુવ્રીહી કેવી રીતે લખાય, ઘણી વખત સમાસમાં પણ આપણે ભૂલો કરતા હોઈએ છીએ. તો બહુવ્રીહીની જોડણી અહીંયા આ રીતે સાચી લખો એટલે 1 ગુણ તમને મળે. રવિ બત્રા ઇન્દ્ર.
તો રવિન્દ્ર. રસવાઈ હોય તો અ વત્તા ઈ હોય તો મોટી ઈ થઈ જ જાય, ફાઇનલ જ છે. પછી પરી વત્તા ઈચ્છા હોય તો પણ પરીક્ષા થઈ જાય. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. હવાલદાર શબ્દનો સમાસ ઓળખાવો. હવાલદાર કે જેની અંદર નારવાચક બરાબર પ્રત્યય આવતા હોય બરાબર અને મધ્યમ પદનો લોપ થતો હોય બરાબર, એને મધ્યમ પદલોપી કહે છે. તો હવાલદાર એ મધ્યમ પદલોપી સમાસ છે. હવે કર્તરી અને કર્મણી, મિત્રો સરસ મજાનો વિડીયો મેં મૂક્યો છે, તમે જુઓ. કર્તરી રચનામાં થી અને આ દૂર કરવાનો હોય અને કર્મણી રચનામાં થી અને આ મૂકવાનું હોય. તો અહીંયા સાચું જોડકું તમે જુઓ. કર્તરી રચના કઈ છે? રવિશંકર મહારાજ ટોળીમાંથી પહેલા પકડાયા, એમાં થી અને આ દૂર કરેલો છે. હવે કર્મણીમાં થી અને આ ઉમેરવાનો છે કે સરકાર તરફથી મહેસૂલ વધારો લાગુ પડાયો. તો આ રીતે કર્તરી કર્મણીના જોડકા પણ તમે સાચા લખી શકો. 37 છે. ગાડી થામા માણકી તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયું. લે આ તારો છોરો વાક્યના અલંકારનો પ્રકાર જણાવો. તો ગાડી થામા માણકી બરાબર, તો એ શ્લેષ અલંકાર છે. કયો છે? શ્લેષ. વ્યવહાર શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે? પૂર્વ લાગ્યો છે કે પર લાગ્યો છે? તમે જોઈ શકો છો કે એને પૂર્વ પ્રત્યય લાગ્યો છે, વી વત્તા અવ્યવહાર. તો એ રીતે તમે પૂર્વ પ્રત્યય પણ કહી શકો છો. સમાનાર્થી છે, તમે જોઈ શકો છો. મયંક તો ચંદ્ર અને વેઠ તો વૈતૃ. તો આ રીતે તમને જવાબ પણ અંદર કૌંસમાં મળશે અને છેલ્લો 40મો ક્રમાંક એટલે 8 ગુણ તમારા આ ઓપ્શન ખાલી જગ્યામાં આવશે. એટલે એ પણ તમને બહુ જ આનંદદાયક કહી શકાય. હું તો 28 ગુણનું એવું કહું કે જેના જવાબો આપણને સામે દેખાયેલા છે અને એને ફક્ત જોડવાના છે. એટલે 28 ગુણ તો આપણા આવી જાય. કેવી રીતે? જોડકા અને પેલી ખાલી જગ્યાઓ 8 8 તો થઈ ગઈ. 16 ગુણ એ થયા અને બીજા તમે ગુણ ઉમેરી દો અને એક એક વાક્યના, તો તમારા કમ્પ્લીટ ગુણ 28 30 ગુણ તમારા ઇઝી આવી જાય. તો અહીંયા અનાજ સંજ્ઞાનો સાચો વિકલ્પ તો એ કઈ સંજ્ઞા છે? તો અનાજ. આપણે જાણીએ છીએ કે સમૂહવાચક આપણે એને લઈ શકીએ છીએ. હવે રૂઢિપ્રયોગનો અર્થ આપો. હવે ઓપ્શન મળશે નહીં. મોંમાં ઘી સાકર બરાબર ને, તમે જોયું છે વર્ષા અડાલજનો જે પાઠ છે એમાં એ વાક્ય છે મોંમાં ઘી સાકર, એટલે કે સુખદ લાગણી વ્યક્ત કરવી. જો આવું થશે ને તો તમારા મોંમાં ઘી સાકર એટલે કે સુખદ લાગણી વ્યક્ત કરવી. ઘેર ઘેર માટીના ચૂલા. અત્યારે ભાઈ કહેવતોમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે. દરેકના ઘરે તકરાર હોવી, એટલે ઘેર ઘેર ભાઈ અત્યારે તો માટીના ચૂલા છે, એટલે દરેકના ઘરે તકરાર હોવી એ એનો સાચો જવાબ છે. નીચેના શબ્દ સમૂહ માટે ઢોરને નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જે જગ્યા છે એ જગ્યાને આપણે ગમાણ કહીએ છીએ. શું કહીએ છીએ? ગમાણ. પછી આર્ધ. આર્ધ તો શુષ્ક અને અર્થભેદ છે એની અંદર. પરિણામ તો ફળ અને પરિમાણ તો અહીંયા માપ. અને તળપદો શબ્દ છે બારામાં તો મારા વિષયમાં બરાબર. અને અહીંયા તમે છેલ્લે જોઈ શકો છો કે નીચેના વાક્યમાં વિશેષણ શોધીને પ્રકાર જણાવો. તો એનો વિશેષણ શોધવાનો છે કે ગોવિંદને મોકલી ગાયનું પાસેર ઘી મંગાવ્યું. તો સંજ્ઞાના અર્થમાં વધારો કરવા માટે જે પદ મૂકવામાં આવે ને બેટા એને વિશેષણ કહેવાય. હવે સંજ્ઞા કઈ છે? તો ઘી છે, દ્રવ્યવાચક. એની આગળ કયો શબ્દ મૂક્યો છે? પાસેર. તો પાસેર એ પરિમાણવાચક વિશેષણ થાય, એની સંખ્યાવાચક પણ તમે કહી શકો. પછી વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધવાનું છે. તો ક્રિયાના અર્થમાં વધારો કરે, પેલી સંજ્ઞાના અર્થમાં, આ ક્રિયાના અર્થમાં વધારો કરે એને અહીંયા ક્રિયા વિશેષણ કહે છે. તો કેટલી એ પ્રમાણવાચક છે. બુદ્ધિનો ધ્વનિઓ છૂટા પાડવાના છે. બ વત્તા ઉ વત્તા દ વત્તા ધ વત્તા ઈ, અને ખોડા કરવાના જેમાંથી વ્યંજન અંદરથી સ્વર છૂટો પડે એટલે એને ખોડો કરી દેવાનો. પછી તમે આગળ વધો છો 50મો ક્રમાંક કે નીચેના વાક્યમાં ભાવિ વાક્ય રચના બનાવવાની છે. એ માડ બોલી શકી. હવે ભાવિમાંથી અને આ ઉમેરવાનો, એમાં ફક્ત કર્મ ના હોય. એનાથી માડ બોલી શકાય, એમાંથી માડથી અને આ આવી ગયું. હવે તમે જુઓ, એક તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ઘણી વખત આપણા અભ્યાસક્રમમાં જે છંદ છે ને એ જ પૂછાતા હોય છે, બીજા છંદ પૂછાતા નથી. પણ ઘણી વખત એસાઇનમેન્ટની અંદર પણ તમને શાર્દુલ વિક્રીત ને બીજા કોઈ અન્ય પેપરોની અંદર તમને આપેલા હોય છે. પણ આપણા 6 છંદ છે એ 6 છંદમાંથી જ પૂછાય. અને જો એનાથી બહારનું પૂછાશે તો પેલી વખત પણ મંદકાંતા પૃથ્વી પૂછાયેલો એનું બંધારણ, તો એ ગુણ આપવા પડ્યા હતા. એટલે તમને કહી દઉં
છંદ છે. શિખરણી, મંદાક્રાંતા, મનહર અને અનુષ્ટુપ આ 4 અક્ષરમેળ છે અને ચોપાઈ અને દોહરો એ એના માત્રામેળ છે. એટલે 6 માંથી ગમે તે 2 પૂછાય. ઉપર જો અક્ષરમેળ પૂછાય તો નીચે માત્રામેળ પૂછાય. ઘણી વખત પેપર સ્ટાઇલમાં બંને અક્ષરમેળ પૂછે છે, જે જરવાતું નથી. પણ સાચી પદ્ધતિ એ છે કે ઉપર અક્ષરમેળ પૂછ્યો હોય તો નીચે પછી માત્રામેળ, એટલે વેટેજ એનું જળવાય. નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. રે પંખીડા સુખથી ચણજો ગીતવા ગાજો. ગાઈ? આ તમે ગાઓ તો પણ આવડે. રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાઈ ગાજો. આ પસ્તાવો વિપુલ ઝરણું. આ પ્રાર્થના તમે ગાઓ એટલે તમારું મંદાક્રાંતા તૈયાર થઈ જાય. અને દોહરા છંદનું બંધારણ મિત્રો જોરદાર છે. પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા, બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા, કુલ 24 માત્રા હોય. આ એનું બંધારણ છે. આવી રીતે લખો તો 1 ગુણ મળે. નહીંતર આ પ્રશ્ન બહુ ટાઈટમાં ટાઈટ છે, પંક્તિ વગર. બરાબર? પહેલો 4 ચરણ આવે છે. પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા આવે છે. બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા આવે છે અને કુલ 24 માત્રા. આમાં છંદની અંદર તમે માત્રાઓ પણ પૂછી શકાય, પંક્તિ પણ પૂછી શકાય, પહેલામાં બંધારણ પણ પૂછી શકાય. તમારે આ રીતે તૈયાર કરવાનું એટલે તમને આમાં 2 ગુણ મળી જાય. એટલે તમારા આ 20 ગુણ આવી જાય. પછી મિત્રો પ્રશ્નો રહ્યા 2-3 વાક્યના અને સવિસ્તરના. એ તો તમે વાર્તા સ્વરૂપે લખી શકો. સરસ મજાના મારા એકમો છે, તમે જોજો વાર્તા સ્વરૂપે બધા મૂકેલા છે. અને સાથે સાથે બીજી વસ્તુ તમને એ કહું કે ગદ્ય વિભાગની અંદર સંક્ષેપી 4 ગુણનો હોય, અર્થ વિસ્તાર 4 ગુણનો હોય અને અહેવાલ 4 ગુણનો હોય. એટલે 4 3 12 એ થયા અને 8 ગુણનો તમારે નિબંધ હોય. એટલે 20 ગુણ તો તમારે ક્લિયર થઈ જાય. એ પણ આવરે એવા છે. અર્થ વિસ્તાર પણ મેં મૂકેલા છે બહુ મસ્ત, અને અહેવાલ લેખન પણ 3-4 મેં ચેનલ પર મૂકેલા છે. સંક્ષેપીકરણના પણ દ્રષ્ટાંતો અને એની આખી સંક્ષેપીકરણની સમજ મેં મેળવી છે. વ્યાકરણ તમામ એકમો તમારે સમજવા હોય તો પણ આ ચેનલમાં છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો તમારા મિત્રોને. જો શિક્ષક મિત્રો જોતા હોય તો તમારા વર્ગના વિદ્યાર્થીઓને શેર કરો, જેના કારણે બધા જ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પાસ થાય અને આપણું જે ગુજરાતનું જે પરિણામ છે એ ગુજરાતનું પરિણામ આપણી માતૃભાષા જે ગુજરાતી છે એ ગુજરાતીમાં કોઈ નાપાસ ના થાય. અને કોઈ નપાસ થાય એવું બને જ નહીં. અમારા વિડીયો જોશો, હું ગેરંટી આપું છું કે તમે બધા પાસ થઈ જશો. લખવાનો મહાવરો રાખો અને થોડીક પદ્ધતિ, થોડા નિયમો ધ્યાન આપો તો એ બધા પાસ થશો. આશા રાખું છું મારો આ વિડીયો તમને ગમ્યો હશે. 3 પેપરો થયા છે. આ તો તમારી બોર્ડની પરીક્ષા આવતા 15 પેપરોનું સોલ્યુશન આ ચેનલ કરવાની છે. અને 15 પેપરો જો તમે સોલ્યુશન કર્યા તો અને એટલું તૈયાર થઈ ગયું તો તમારા 42 ગુણ કોઈ જગ્યાએ ઓબ્જેક્ટિવ ગયા નથી. એ હું તમને વિશ્વાસ આપું છું, ખાતરી આપું છું. તો નવા વિડીયો સાથે ફરી મળીશું. રવિવારે કે શનિવારે મારો વિડીયો અપલોડ થતો હોય છે. આમ તો શાળા ચાલુ હોય એટલે વિડીયો બનતો નથી, પણ શનિ અને રવિવારે લગભગ મારા વિડીયો બનતા હોય છે. જોજો, લાભ લેજો અને તમારા મિત્રોને આ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને શાંતિથી કોઈ કોમેન્ટ હોય તો મને કોમેન્ટમાં તમારો કોઈ પણ પ્રશ્ન હશે તો હું એનો જવાબ પણ હું આપીશ. ચાલો મિત્રો, દરેક વિદ્યાર્થી, દરેક શિક્ષક મિત્રો જે મારો વિડીયો જોયો છે એને આ હસમુખ પટેલના આત્મભાવે રામ રામ.